Chelation therapy removes lead from the circulating blood and from some organs and tissue. Therapy does not counteract any effect of the lead. Medication include calcium disodium editate and the succimer, an oral preparation of the British anti-leucite is used in the conjunction with the ethyl adenamine tetracyclic acid EDTA. British anti-leucite is administered via IV route or the deep intramuscular route and is contraindicated in the children with an allergy or allergy to peanut. This injection is contraindicated in the peanut allergy because the medication is prepared in the peanut oil solution. It is also contraindicated in the children with the glucose 6 phosphate dehydrogenase G6PD deficiency. બરાબર એવું આપણે બહુ વાર સાંભળીએ છીએ ને ફિનાઇલ કીટોન્યુરિયા G6PD deficiency એન્ઝાઇમ deficiency હોય એને આપવાની નથી. પીનટ ઓઇલ એલર્જી હોય એને આપવાની નથી. The function of the renal, hepatic and hematology system must be monitored closely. કે લીવર ઉપર ઇફેક્ટ આવશે, રિનલ કિડની ઉપર ઇફેક્ટ આવશે કારણ કે બંને એક એવા ઓર્ગન છે કે જે પોઈઝનને એક્સક્રીટ કરે છે and simultaneously it is connected with the blood, so there may be some changes. Ensure adequate urinary output before administering the medicine. એટલે means યુરિન આઉટપુટ બરાબર હોવું જોઈએ, more than 30 ml અને એનું ગ્લોમેરુલો ફિલ્ટ્રેશન રેટ બરાબર હોવો જોઈએ કારણ કે આ એક્સ્ટ્રા મેડિસિન્સ બધું જ રિમૂવ કિડની કરશે. દરેક મેડિસિનમાં એની સાઇડ ઇફેક્ટ્સ હોય બરાબર. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ excreted extra dose and monitor the output and the pH of the urine closely during the after therapy, during and after the therapy. Now provide adequate hydration and monitor kidney function and for nephrotoxicity. બરાબર નામ પરથી જ ખબર પડી જાય છે કે ભાઈ નેફ્રોટોક્સિસિટી થઈ જાય કિડનીને. ઓકે, એના માટે કિડની ફંક્શન અને હાઇડ્રેશન મેન્ટેન કરવું. When the medication is given, because the medication is excreted via kidney. બરાબર, એ તો થયું. Follow up of the lead level needs to be done to monitor the progress. આપણે ચિલેશન થેરાપી તો આપ્યા કરીએ છીએ પણ પ્રીવિયસલી કેટલું લીડ લેવલ હતું આપણે આ ટેબલમાં જોયું હતું બરાબર. એવી રીતે એની અંદર શું ચેન્જીસ છે that we need to continuously monitor. Provide instruction to parents about the safety from the lead hazard, medication administration and need for the follow up. એને સમજાવો કે ભાઈ લીડ બોડીમાં રહી જશે તો ઇટ વિલ બી વેરી મચ હાર્મફુલ ટુ ધ ઓલ ઓર્ગન. બધા ઓર્ગનના ફંક્શન ઉપર એની ખરાબ ઇફેક્ટ આવે. આપણે એક્ઝેક્ટલી ના કહી શકીએ કે આનાથી આ જ ઇફેક્ટ આવશે બટ વાઇલ સર્ક્યુલેશન જેમ ગ્લુકોઝ જે તે જગ્યાએ કેપિલરીઝમાં ઓબ્સ્ટ્રક્ટ થઈ જાય છે એવી રીતે લીડ જે તે ઓર્ગનની અંદર જતું રહેશે બરાબર. તો જે ઓર્ગનમાં જશે કે બ્રેઇન હોય, લીવર હોય, કિડની હોય તો એ ઓર્ગનને શું કરશે? ડેમેજ કરશે. એનાથી આગળ મેડિકેશન they whatever we are giving in chelation therapy, okay, to remove the toxic substance, okay, toxic lead substance, તો એ આપીએ છીએ તો એની પણ અગેન સાઇડ ઇફેક્ટ આવે છે. જે આપતા પહેલા આપણને કહ્યું કે આઈવી આઈએમ પણ લાઈક યુરિન આઉટપુટ વી નીડ ટુ ચેક બરાબર, અધરવાઇઝ there is a chance of nephrotoxicity. આ બધામાં આવે નેફ્રોટોક્સિસિટી, ન્યુરોટોક્સિસિટી, ઓટોટોક્સિસિટી, ડેફનેસ થતી હોય બરાબર. સો ધેર ઇઝ અ ચાન્સ. અને બીજું શું છે કે ફોલોઅપ કેમ જરૂરી છે કે ભાઈ વિથ ફ્રિકવન્ટ ઇન્ટરવલ લીડ પોઈઝનિંગ ઓછું થયું છે કે નથી થયું. આની અંદર તો ચલો થોડા ઘણા ટાઈમ માટે પણ લાઈક એ પેશન્ટ હુ આર ઓન અ કન્ટિન્યુઅસ બ્લડ ટ્રાન્સફ્યુઝન 15 ડેઝે બ્લડ તો લેવાનું જ છે, આયર્ન ટોક્સિસિટી થઈ ગઈ હોય કે ના થઈ ગઈ હોય તો પણ ઓકે. તો એ લોકોએ તો કન્ટિન્યુઅસ ચિલેશન થેરાપી પર રહેવું પડે. અને લાઈક નેક્સ્ટ સાયકલ આવે એ વખતે ફરી એ લોકો ચેક કરી લે ફેરિટિનિન લેવલ કે ભાઈ વધારે પડતું આયર્ન નથી ને. ખ્યાલ આવ્યો ને? નહીં તો પહેલાનું તો આયર્ન છે જ ડિપોઝિટેડ ને તમે બીજું બ્લડ ટ્રાન્સફ્યુઝન કરી દો છો તો દે આર ગોઈંગ ટુ ઓબ્ઝર્વ ઇટ, ફોલો અપ કરશે. હવે છે ને મેડિસિન છે એસિડામિનોફેન. આપણે ઘરમાં ગમે તે જગ્યાએ પડેલી હોય બરાબર ને, અહીંયા અમુક વાર નર્સિંગ સ્ટુડન્ટ એવું કરી દે
નર્સિંગ શું કોઈ પણ ફિલ્ડમાં એવું કરતા હશે, વધારે એસિટામિનોફેન લઈ લેશે. એક્ઝામનો સ્ટ્રેસ આવી ગયો, બરાબર. ફીવરની જે આવે છે ને પેરાસિટામોલ, એની જ વાત કરે છે, પણ વધારે અમાઉન્ટમાં લઈ લે છે. તો seriousness of a ingestion is determined by the amount ingested and the length of the time before intervention. Toxic dose is 150 mg per kg or higher in children. બરાબર. 150 or 150 થી વધારે હોય ત્યારે 125 120 mg per kg, that is a normal dose. બરાબર. વધારે લઈ લીધું હોય ત્યારે તો કેટલી ટેબ્લેટ્સ વધારે લીધી છે, પ્લસ શું છે, ડ્યુરેશન કેટલું છે કે પોતે હોસ્પિટલ પહોંચાડી શકીએ છે, that will be affect to the recovery of the children or patient. Now assessment છે. First 2 to 4 hours, malaise, nausea, vomiting, sweating, pallor and weakness. આવા symptoms હશે. Latent period પાછળથી 24 to 36 hours. ઓકે, એટલે કે સેકન્ડ ડે વખતે. Child improves. Hepatic involvement may last for the 7 days and may be permanent. બરાબર. લીવર ખરાબ થઈ શકે વધારે, પરમેનન્ટ પણ ડેમેજ થઈ શકે. High upper quadrant pain કેમ? Because liver is situated at the right side. કોઈ પણ જાતની ટોક્સિસિટી પોઈઝનિંગ છે તો આપણે લીવરને કઈ રીતે ખબર પડશે? એબ્ડોમિનલ પેઇન રાઈટ સાઈડ નું થઈ જશે. અને કિડની નું કઈ રીતે ખબર પડશે? યુરિન આઉટપુટ ઓછું થઈ જશે, વોટર રિટેન્શન બોડીની અંદર વધારે થઈ જશે. So we can easily identify. Right upper quadrant pain, see liver get affected, so there is also symptoms of jaundice. Liver affect થાય એટલે jaundice ના symptom હોય. કાલે પછી તમે જોયું તું cirrhosis of liver ના ફોટો? લોબ્યુલ્સ અને આવી રીતના જોયા હતા ને? જોયા હતા. સિરોસિસ ઓફ લીવર મીન્સ નોન કાર્સિનેટેડ લોબ્યુલ્સ બનેલા છે બધા લીવરના, ફાઇબ્રસ વાળા છે, બરાબર. પણ એનો શેપ બદલાઈ જાય છે, ઓકે, અને વજન વધી જાય છે, એના લીધે આજુબાજુના ઓર્ગન પર ઇફેક્ટ આવે છે, કે લાઈક પોર્ટલ હાઇપરટેન્શન થશે, સ્ટમકમાં કોમ્પ્રેશન આવશે, એટલે અહીંયા ગાડીની વેઇન્સ છે જે ઇસોફેગસની, એમાંથી બ્લીડિંગ ચાલુ થશે, તો એવું બધું થાય છે. ક્લિયર? બાકી કઈ પ્રોબ્લેમ છે નહીં. બાકી એટલો જ પ્રોબ્લેમ છે કે લીવરના નોર્મલ સેલ નથી રહ્યા, સો દે આર નોટ વર્કિંગ એઝ અ લીવર. કે જે લીવરનું ફેટ મેટાબોલિઝમ, વિટામિન ફેટ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ છે, તો એ બધું એ કરી શકતું નથી. તો આપણે ડાયટ કેવું લેવું પડે? બહુ જ પર્ટિક્યુલર. ઓકે, લો ફેટ, બરાબર, લો સુગર, લો પ્રોટીન, એવું ડાયટ લેવું પડે, એકદમ હળવો ખોરાક. ઓકે, પણ લાઈક પ્રોબ્લેમ એટલું જ હતું કે લીવર સેલ નથી અને પેલું વધી ગયું છે. પણ જો કાર્સિનોમા હોય તો હાઈલી વાસ્ક્યુલર એરિયા છે, એટલે એનું મેટાસ્ટેસિસ કેવું થશે? ફાસ્ટ થશે, બરાબર. કેન્સર એ વધારે જલ્દી સ્પ્રેડ થશે. ઓકે, જોન્ડિસ પછી જો જોન્ડિસ થઈ ગયું, ચલો જોન્ડિસ વધવા લાગ્યો છે, બિલીરુબિન વધવા લાગ્યું છે, તો ઓફકોર્સ બિલીરુબિન અમુક અમાઉન્ટ થી વધારે વધી જાય તો શું થશે કે જેનાથી કન્ફ્યુઝન કે સ્ટપર થાય? વેરી ગુડ. બિલીરુબિન નું લેવલ વધી જશે તો એ બ્લડ બ્રેઇન બેરિયરને ક્રોસ કરીને બ્રેઇનમાં જશે, બરાબર, અને બ્રેઇન સેલને ડેમેજ કરશે. ઓકે, બ્લડ બ્રેઇન બેરિયર ઇઝ મેડ અપ ઓફ એસ્ટ્રોસાઇટ્સ, બરાબર. સિલિન્ડ્રિકલ શેપમાં સેલ્સ છે, એનાથી આખું પ્રોટેક્ટેડ લેયર છે. તો અમુક અમાઉન્ટ પછી વધારે જાય પછી જ એ ક્રોસ કરી શકે. ઓકે, તો હવે શું થઈ ગયું? કન્ફ્યુઝન આવી ગયું, સ્ટપર થઈ ગયું, એલિવેટેડ લીવર એન્ઝાઇમ્સ આવશે, એસજીપીટી, એસજીઓટી, બિલીરુબિન તો વધારે છે કારણ કે જોન્ડિસ ઓલરેડી છે. ઓકે, and bilirubin level, prolonged prothrombin time, PT time will be also increased. Now interventions. Administer activated charcoal if ingestion
to treatment time is less than 4 hours with a known ingestion amount. Activated charcoal would not be administered to an unconscious child unless the endotracheal intubation is performed first. Administer antidote. આને અંડરલાઈન કરી દેજો, આ બહુ વાર પૂછાય છે. એન એસિટાઇલ ક્રિસ્ટેનિન. ઓકે, યાદ રહેશે ને? એન તો યાદ રહી જાય. એસિટાઇલ ક્રિસ્ટેનિન, એન ના લખેલું આવે ઘણી વાર, પણ એસિટાઇલ ક્રિસ્ટેનિન એકલું એવો વર્ડ પણ હોય, બરાબર. સો ધેટ ઇઝ ધ એન્ટીડોટ ઓફ ધ એસિટામિનોફેન. બરાબર, આખા ટોપિકમાંથી આ જ ક્વેશ્ચન પૂછાતો હોય છે. એસિટામિનોફેનનો એન્ટીડોટ કયો? ક્રિસ્ટેનિન આવે છે, બરાબર, એસિટાઇલ ક્રિસ્ટેનિન. એ સ્ટાર્ટિંગમાં એક બે વાર ભૂલી જવાશે, પછી જેમ જેમ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશો એમ તમને વધારે યાદ રહેશે. Okay, either orally or either intravenously it should be given. Dilute oral antidote, sorry, in the juice or a soda because it's offensive odor. Okay, એનો ઓર્ડર એટલો સારો નથી એટલે આપણે એને મિક્સ કરીને આપવાનો જ્યુસ કે સોડામાં. Overloading dose is followed by the maintenance dose. IV antidote is given continuously. If using activated charcoal with the lavage, do not also use આને ખાસ સર્કલ કરી દો, એન એસિટાઇલ ક્રિસ્ટેનિન. એટલે જ્યારે એન્ટીડોટની વાત આવશે ને ત્યાં બંનેમાંથી એક જ ઓપ્શન હશે, યા તો એક્ટિવેટેડ ચારકોલ હશે યા તો એસિટાઇલ ક્રિસ્ટેનિન હશે. ક્લિયર? યા તો એક્ટિવેટેડ ચારકોલ હશે, એસિટામિનોફેન, પેરાસિટામોલનું આપણને વધારે ડોઝ થઈ ગયો છે. ઓકે, કોઈએ લીધો નથી, કોઈને વધારે ડોઝ અપાઈ ગયો છે કે કંઈ પણ, તો જોડે શું જોઈએ? એક્ટિવેટેડ ચારકોલ યા તો એસિટાઇલ ક્રિસ્ટેન. ઓકે, અહીંયા એમણે એક સિચ્યુએશન આપેલી છે કે ઇફ યુઝિંગ એક્ટિવેટેડ ચારકોલ વિથ ધ લવાજ. ખબર પડી ગઈ ને? લવાજમાં એટલે લાઈક આખું ઇન્સર્ટ કરી દીધું ચારકોલ સોલ્યુશન, બરાબર. તો એ હવે શું કરશે? જે ડાયજેશન ટ્રેકમાં જેટલું છે ને એસિટામિનોફેન એ બધાને એબ્ઝોર્બ કરી દેશે અને પાછી બહાર પાછું એક્સક્રીટ કરીએ છે. ઓકે, તો એ લવાજ, લવાજનો મતલબ ખબર પડી ગઈ? પહેલા અંદર આ મેક્સિમમ ફ્લુઇડ ઇન્સર્ટ કરવું અને પછી એને બહાર કાઢવું, બરાબર. સક્શન કરીને ગ્રેવિટી સાથે પણ કાઢી શકો. ઓકે, so charcoal with lavage, do not use an acetyl crystalline because activated charcoal inactivates the antidote. બરાબર, એક્ટિવેટ ચારકોલ ઇનએક્ટિવેટ કરી દેશે એન્ટીડોટને, એટલે કે એન ક્રિસ્ટેનિનને. નાઉ એસિટાઇલ સેલિસિલિક એસિડ. હવે જો એસ્પિરિનની ટોક્સિસિટી થઈ છે, ઓવરડોઝ ઓફ એસ્પિરિન થઈ છે, યા તો કોઈએ ઇન્જેસ્ટ કરી છે, તો overdose may be caused by the acute ingestion or a chronic ingestion. સડનલી લઈ લીધું યા તો ક્રોનિક ઇન્જેક્શન થી. આપણને એસ્પિરિનનું તો ખબર જ છે કે એન્ટીપ્લેટલેટ છે, બ્લડને થોડું પાતળું કરે, ફીવરમાં અપાય. ઓકે, સો ધીઝ આર લિટલ બીટ એક્શન. Acute to severe toxicity with the 300 to 500 mg per kg. Chronic ingestion of a more than 100 mg per kg per day for 2 days or more, which can be more serious than the acute ingestion. Okay, acute ingestion કરતા chronic ingestion is more serious, બરાબર. અને કેટલી આપીએ છે? 100 mg per kg આપ્યા કરીએ છે for 2 or more days. હવે એવું બી લાગે કે 100 mg per kg નિયર ટુ ધ નોર્મલ ડોઝ છે એવું વિચારીને કોઈ આપતું હોય અને આવી રીતે થઈ ગયું હોય. ઓકે, નાઉ અસેસમેન્ટ. ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ઇફેક્ટ, nausea, vomiting, thirst from the dehydration. nausea, vomiting થી ડિહાઇડ્રેશન થઈ જશે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઇફેક્ટ, એની અંદર જુઓ, હાઇપર એપનિયા, કન્ફ્યુઝન, ટીનિટસ, સાઉન્ડ સંભળાયા કરે ઇયર્સમાં, સીઝર, ખેંચ આવે, કોમા, રેસ્પિરેટરી ફેલિયર એન્ડ સર્ક્યુલેટરી કોલેપ્સ. બરાબર, સર્ક્યુલેટરી ફેલિયર પણ થઈ ગયું અને રેસ્પિરેટરી પણ ફેલિયર થઈ ગયું.
સર્ક્યુલેટરી કોલેપ્સ મતલબ લાઈક ડિહાઇડ્રેશન છે, બરાબર. અને ઓફકોર્સ બ્લડ ઓક્સિજનેટિંગ નથી થઈ રહ્યું કારણ કે રેસ્પિરેશન પણ ગયેલા છે, તો બધી જ જગ્યાએ ઓક્સિજન મળશે નહીં, બધી જગ્યાએ પરફ્યુઝન રહેશે નહીં. ઓકે, એને પહેલું કયું ફેલ થશે આપણું? lungs, માય ગોડ, kidney, હા, અરે બહુ વાર બોલી દીધું મેં આવું સ્ટ્રેટ ફોરવર્ડ. આપણું પહેલું ઓર્ગન કયું ફેલ થાય? સર્ક્યુલેટરી કોલેપ્સ થાય, રેસ્પિરેટરી કોલેપ્સ થાય, ડિહાઇડ્રેશન થઈ જાય, બર્ન્સ થઈ જાય, વોટર લોસ થઈ જાય, કોઈ બી સિચ્યુએશન હોય, પણ આપણી બોડીમાં ઓક્સિજન વાળું ફ્લુઇડ એટલે કે બ્લડ સપ્લાય યા તો ઓક્સિજન લેક છે, ભાઈ મળતું નથી, તો પહેલું ઓર્ગન કયું ફેલ થશે? કિડની. ઓકે, શું ફેલ થશે? kidney, કિડની, બરાબર. આઈસીયુમાં તમે નોટિસ કર્યું છે કે કોઈ બી આઈસીયુ હોય એને કિડનીનો પ્રોબ્લેમ નથી, બટ વી આર ઇન્સર્ટિંગ કેથેટર એન્ડ પુટિંગ મીન્સ બેગ, યુરો બેગ કરીએ છે ને એવું કરે, જોયું હશે ને આઈસીયુમાં કોઈ બી પેશન્ટ જાય એટલે કેથેટર ઇન્સર્ટ કરીને યુરો બેગ મૂકી દેશે. કેમ એવું? output urine નું યુરિન check કરવા. આઉટપુટ આપણે અવરલી ચેક કરી શકીએ કે ભાઈ 8 AM આટલું હતું અને 9 AM આટલું થયું, કે ચલો 8 AM 50 ml હતું અને 9 AM 60 ml જ થયું, તો ચાલશે? નહીં ચાલે. ક્લિયર કટ યાદ રાખવાનું, બરાબર. કેમ? કારણ કે આવું થયું મતલબ કે એનું ગ્લોમેરુલો ફિલ્ટ્રેશન થયું નથી, કિડની બરાબર કામ કરતી નથી, પેશન્ટને વોટર રિટેન્શન થાય છે. હવે વોટર રિટેન્શન ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડમાં પણ થઈ શકે કે જેથી ઈડીમાં થતો હોય, યા તો પછી સર્ક્યુલેટરી એટલે કાર્ડિયાક ઓવરલોડ થતો હોય, બરાબર. બ્લડમાં મીન્સ આર્ટરી અને વેઇનમાં વધારે પડતું અમાઉન્ટ ફરવા લાગે તો હાર્ટ તો થાકી જશે, બરાબર. એવું થાય ને તો પણ હાર્ટ ફેલ થાય, બરાબર. આપણે આમ હાઇપરટ્રોફી થાય, મેં એવું બધું થોડું તમને કહેલું છે કે રાઈટ વેન્ટ્રિકલની હાઇપરટ્રોફી થાય, લેફ્ટ વેન્ટ્રિકલની હાઇપરટ્રોફી થાય, વધારે ફ્લુઇડ આવી ગયું તો કાર્ડિયાકને બર્ડન પડે અને ફેલ થાય, બરાબર. જુઓ, હંમેશા યાદ રાખવાનું હાર્ટ અને કિડની એકબીજા સાથે એસોસિએટેડ છે, બરાબર. આવું થોડું મગજ આમ સરસ વાપરવાનું. કાર્ડિયાકમાં પ્રોબ્લેમ થાય ને તો કિડનીમાં પ્રોબ્લેમ થાય, અને કિડનીમાં પ્રોબ્લેમ થાય તો પણ કાર્ડિયાકમાં પ્રોબ્લેમ થાય. ક્લિયર? કેમ? હવે તમે એમ વિચારો કે હાર્ટ સફિશિયન્ટ બ્લડ પહોંચાડતું નથી, બ્લડ કે ઓક્સિજન પહોંચાડતું નથી, તો કિડનીમાં શું થશે? યુરિન આઉટપુટ લો. ઓકે, ફિલ્ટર કરી શકશે નહીં કારણ કે બ્લડ પહોંચતું જ નથી, તો બધા બ્લડને ફિલ્ટર કરીને યુરિન ક્યાંથી કાઢશે? ક્લિયર? હવે હાર્ટમાં ઇન કેસ વધારે અમાઉન્ટ આવી ગયું, બરાબર, તો શું થઈ જશે? કાર્ડિયાક ફેલ થશે, ઓવરલોડ થશે, કાર્ડિયાક આઉટપુટ વધી જશે, બરાબર, એવું થશે. અને હવે ધારો કે કિડની છે, તો કિડનીમાં પ્રોબ્લેમ છે અને યુરિન આઉટપુટ નથી આવતું, જેમ હોય છે ને એક્યુટ રિનલ ફેલિયર, ક્રોનિક રિનલ ફેલિયર, તો બધામાં યુરિન આઉટપુટ નથી આવતું, તો ત્યારે શું થશે? બધું રિટેન થશે ને બોડીમાં, યુરિન જતું જ નથી, તો બધું યુરિન ક્યાં રહેશે? બોડીમાં. ઓકે, તો અલ્ટિમેટલી શું થઈ ગયું? હાઇપર વોલેમિયા, બરાબર. હાઇપર વોલેમિયા થયું, અગેન હાર્ટ ઉપર બહુ વજન આવી ગયું, હાર્ટ ફેલ. ક્લિયર? ઓકે, તો હવે અહીંયા તો આપણે શું છે, નોઝિયા અને વોમિટિંગ છે અને ડિહાઇડ્રેશન છે, એટલે એની જોડે જોડે એવું આવી ગયું. જો નીચે તરત લખેલું બી છે સર, સરસ. તમે ના વાંચો ને તમે આવું ફંડાથી વિચારો ને તોય તમને બધું આઈડિયા આવી જાય. આખી બોડી ખરી ને એકબીજા સાથે કનેક્ટેડ હોય છે, બરાબર. તો તમે જો થોડું ઘણું વિચારવાનું કે વાય ધીસ કોઝિસ ઇઝ અકરિંગ, વાય ધીસ સિમ્ટોમ્સ ઇઝ અકરિંગ, કેમ આ કોઝના લીધે આવું થયું, આ જ ટ્રીટમેન્ટ, તો એવું બધું વિચારશો તો આઈડિયા આવી જશે. જો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનું થઈ ગયું, મેં એનું પણ તમને બેઝિક કહી દીધું છે કે સારું ફરતું ફરતું ડાયજેશનમાંથી બ્રેનમાં કેમનું જતું રહ્યું, થાય છે ને એવું,
બરાબર. કોઈ બી કેમિકલ, બરાબર, લીડ પોઈઝન, કોઈ બી પોઈઝનિંગ કેમિકલ, ટોક્સિક સબસ્ટન્સ, મેનિન્જાઇટિસ છે, કોઈ બેક્ટેરિયા છે, લાઈક મને પહેલા રેસ્પિરેટરી ટીબી થઈ ગયો અને હવે ટીબી મેનિન્જાઇટિસ થઈ ગયો. હાઉ? કારણ કે એના બેક્ટેરિયા, યા તો ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા, યા તો જે બેક્ટેરિયાથી બેક્ટેરિયલ ન્યુમોનિયા કે એવું થયેલું છે તો, બરાબર, તો એ બધું જ સ્પ્રેડ થતું થતું બ્લડ સર્ક્યુલેશનમાં ક્યાં જશે? જ્યારે એનું અમાઉન્ટ વધશે ત્યારે બ્રેઇનમાં જશે. લો અમાઉન્ટમાં ક્યારેય થતું નથી. થાય છે કે ભાઈ મને ફીવર થઈ ગયો અને ખેંચાઈ ગઈ? ના. થાય છે એવું? ના. ડાયરિયા થઈ ગયો અને ખેંચાઈ ગઈ? ના. જોન્ડિસમાં પણ ખેંચ આવતી નથી અને નર્વસ સિસ્ટમ ઇન્વોલ્વમેન્ટ નથી. પણ ઇફ ઇટ ક્રોસીસ ધ નોર્મલ લિમિટ, બહુ જ વધારે નોર્મલ લિમિટ જાય, હાઇપોગ્લાયસેમિયા, બરાબર, ક્રિટિકલ કન્ડિશન કહેવાય. ના તમે મેન્ટેન કરો તો પેશન્ટ એક્સપાયર થઈ જાય. હાઇપોટેન્શન ક્રિટિકલ કન્ડિશન છે. બરાબર સર, આ બધી વસ્તુઓમાં બ્રેઇન ઇન્વોલ્વ થાય છે ને તો ચક્કર આવે છે, પડી જઈએ છીએ, બરાબર, એવું બધું થશે. ઓકે, તો સર્ક્યુલેટરી કોલેપ્સ થયું તો હવે રિનલ ઇફેક્ટમાં શું આવી ગયું? ઓલિગોયુરિયા. કારણ કે હવે વોમિટિંગમાં જ બધું પાણી જતું રહ્યું છે તો કિડની જોડે તો કશું ફિલ્ટર કરવા માટે રહેતું નથી. હિમેટોપોઇટિક ઇફેક્ટ, પોઈસિસ, આરબીસી પ્રોડક્ટ બ્લડ બનાવવાની, બ્લીડિંગ ટેન્ડન્સી થઈ જશે એમાં. મેટાબોલિક ઇફેક્ટ તો ડાયફોરેસિસ થશે, એક્સેસિવ વોટર મીન્સ વોટર લોસ થશે પસ્પિરેશનમાં, બરાબર. ફીવર, પછી થાય હાઇપોનેટ્રેમિયા, હાઇપોકેલેમિયા, ડિહાઇડ્રેશન, હાઇપોગ્લાયસેમિયા, મેટાબોલિક એસિડોસિસ, બરાબર, બધું જ થશે. જો અહીંયા કેટલું સરસ આપેલું છે, મેટાબોલિક એસિડોસિસ, બરાબર, અને અહીંયા શું આપેલું છે? વોમિટિંગ, બરાબર. ક્યાંય એવું લખેલું આવ્યું કે ડાયેરિયા થાય છે? નો. બરાબર, વોમિટિંગ થાય છે, ડિહાઇડ્રેશન થાય છે, સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ આવે છે, રેસ્પિરેશનમાં પ્રોબ્લેમ આવે છે, સીએનએસ ઇફેક્ટ છે, કિડની ઇફેક્ટ છે, બરાબર. થોડું ઘણું આવું બધું કરશો ને તો તમને ક્લિયર થશે. હાઇપોકેલે, હવે વોમિટિંગમાં જ બધા આયર્ન લોસ થઈ ગયા, પોટેશિયમ લોસ થઈ ગયું, સોડિયમ લોસ થઈ ગયું, તો ઓફકોર્સ મેટાબોલિક એસિડોસિસ થશે. નાઉ ઇન્ટરવેન્શન્સ. Prepare to administer activated charcoal to decrease absorption of salicylate. એવું કહે છે કે લાઈક ઇઝીલી અવેલેબલ ને ઇઝીલી હોય તો એક્ટિવેટેડ ચારકોલ પહેલા એને ખવડાવી દો, પીવડાવી દો, બરાબર, એવી રીતે. તો જે સેલિસિલેટ સ્ટમકમાં ગયું છે તો એ શું થઈ જશે? એબ્ઝોર્બ થઈ જશે. એ એક્ટિવેટેડ ચારકોલ એને એબ્ઝોર્બ કરી લેશે. એમેસિસ ઓર cathartic measures may be prescribed. હવે એકવાર થઈ ગયું, તમે ચારકોલ લઈને ખવડાવી દીધું, બરાબર, હવે પેટમાં એબ્ઝોર્બ બી થઈ ગયું, તો હવે શું કરવાનું છે? એને બહાર કાઢવાનું છે. ઓકે, તો એમ કહે છે કે એમએસિસ ને ઇન્ડ્યુસ કરો, અધરવાઇઝ કેથાર્ટિક કરો, યા તો પછી નેઝોગેસ્ટ્રિક ટ્યુબથી લવાજ કરી દો. એડમિનિસ્ટર IV fluid, sodium bicarbonate may be prescribed to correct the acidosis. બરાબર, મેટાબોલિક એસિડોસિસ થાય છે એસ્પિરિનમાં. ઓકે, તો આપણે એને બાયકાર્બોનેટ આપવું પડે. એટલા માટે તમે જોયું હશે સોડા બાયકાર્બ ક્યાં હોય છે? ઇમરજન્સી ક્રશ કાર્ટમાં હોય છે ને, ઇમરજન્સી ટ્રોલીમાં હોય છે. આવી મોટી મોટી એમ્પ્યુલો હોય છે, સોડા બાયકાર્બ, કેલ્શિયમ ગ્લુકોનેટ, પોટેશિયમ ક્લોરાઇડ. ઓકે, સો ઇટ વિલ ટ્રીટ ધ મેટાબોલિક એસિડોસિસ. Other interventions include એક્સટર્નલ કુલિંગ, એન્ટી કન્વર્ઝન્ટ વિટામિન કે ફોર બ્લીડિંગ. જેમ આપણે વાત થઈ કે બ્લીડિંગ ટેન્ડન્સી થઈ જાય છે, વધારે પડતું બ્લીડિંગ થવાનું ચાલુ થઈ જાય છે, તો વિટામિન કે આપવાનું છે, કુલિંગ આપવાનું છે, એન્ટી કન્વર્ઝન ખેંચ આવી શકે છે કારણ કે સીએનએસ ઇઝ ઇન્વોલ્વ, એટલે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓક્સિજન, પ્રિપેર ધ ચાઇલ્ડ ફોર ધ ડાયાલિસિસ. બ્લડમાં સર્ક્યુલેટ થવા લાગ્યું છે તો હવે ડાયાલિસિસ કરીને એને રિમૂવ કરવું પડશે. એઝ પ્રિસ્ક્રાઇબ
The child is unresponsive to the therapy. થેરાપી સાથે એનો રિસ્પોન્સ આવતો નથી. ઓકે, ઇન ધેટ કેસ સ્ટાર્ટ ડાયાલિસિસ. ઓકે, ડાયાલિસિસ ચાલુ કરવાનું પેશન્ટ. જ્યારે તમે ડાયાલિસિસ આપો તો તમે આ બધી વસ્તુઓ પણ કરેક્ટ કરી શકો. હાઇપોકેલેમિયા, હાઇપોનેટ્રેમિયા, બરાબર, એ ટાઈપનું સોલ્યુશન ચૂઝ કરીને. હવે છે કોરોઝિવ સબસ્ટન્સ. કોઈ પણ જાતનું કોરોઝિવ સબસ્ટન્સ કે જેવું એસિડ, બરાબર, જેવું અંદર જાય બધું ડેમેજ કરી દે છે. ઓકે, હવે એવા સબસ્ટન્સને કોઈ દિવસ વોમિટ કરાવાય ના. એવા સબસ્ટન્સમાં કોઈ દિવસ આરટી એસ્પિરેશનમાં કે એવું કશું કરાય ના. જ્યાં પણ જશે ત્યાં શું કરશે? ડેમેજ કરશે. આઇટમ ધેટ કેન કોઝ પોઈઝનિંગ ઇન્ક્લુડ household cleaner, detergent, bleach, paint thinner, batteries. Liquid corrosive can cause more damage to the victim than the other type of corrosive such as the granulars. એટલે કશુંક શાર્પ, મેટલ, એ બધાની કમ્પેરમાં લિક્વિડ હોય તો વધારે ડેમેજ કરે છે. અસેસમેન્ટ: સિવિયર બર્નિંગ ઇન ધ માઉથ, થ્રોટ એન્ડ સ્ટમક. એકદમ પીવાઈ ગયું, ઉતરી ગયું, બરાબર, તો બર્નિંગ થઈ જશે. થાય ને આવા ગાડી, આવા એક્સિડન્ટ થતા હોય છે. લાઈક પેસ્ટિસાઇડ છે ખેતરમાં, બરાબર, અને નાનું બેબી હવે કામ કરવા મજૂર જતા હોય, બરાબર, તો એને આમ કહીને આમ પી લીધું. એકદમ વધારે બહુ તરસ લાગ્યો, વધારે પીવા જાય તો ઘૂંટડો ઉતરી ગયો નીચે, બરાબર, તો શું થઈ જશે? બધું બંધ થઈ જશે. ઓકે, આવા પેશન્ટ પણ આવતા હોય છે. Severe burning in the mouth, throat and stomach, edema of the mucous membrane, lips, tongue and pharynx. બધી જ જગ્યાએ સ્વેલિંગ થઈ જશે. Vomiting, drooling and inability to clear the secretions. Drooling means coming out, saliva મોઢામાંથી બહાર આયા કરે, અને inability to clear the secretions. Now interventions. Dilute corrosive with the water or milk as prescribed, usually no more than 4 hours. An induction of vomiting is contraindicated because vomiting re-damage the mucous membrane. A circle કરી દો આને. હર્પિક, ફિનાઇલ, એસિડ, એ બધાનું વોમિટિંગ ઇન્ડ્યુસ કરાય ના કરાય, બરાબર, નહીં તો રી-ડેમેજ થશે આખો એરિયા. Neutralize of the ingested corrosive is not done because it can cause the reaction produced by the heat and burns. હવે એવું વિચારવાનું મગજમાં કે પાણીની અંદર એસિડ નાખો, બરાબર, કોઈ વસ્તુને ન્યુટ્રલાઇઝ કરવું છે આપણે, બરાબર, તો નાખો તો શું ઉડે છે? ધુમાડા ઉડે છે ને બહાર, તો એવું જ થાય ને. એસિડની અંદર પાણી નાખો કે કશું કેવું છે તો એના લીધે શું પ્રોડ્યુસ કરે છે? હીટ એન્ડ બર્ન. ધુમાડાઓ આપણે એવા દેખ્યા છે, બરાબર, તો એવું હીટ અને બર્ન્સ થાય. ખાસ તો મૂવીમાં જેવું વધારે જોવા મળે, બરાબર, તો એવી રીતે થતું હોય છે. હવે તો એટલું એસિડ આ ઘરે લિક્વિડ બધા યુઝ કરતા હોય છે, પણ એસિડ તો બહુ જ બર્ન કરી દે. Educate the parent to call the poison control center immediately. અંડરલાઈન ખાસ immediately પર કરી દો. What should be your first action? Call poison control center. નર્સને પણ કોલ નથી કરવાનું, હોસ્પિટલમાં પણ કોલ નથી કરવાનું, આ બધા ઓપ્શન હશે. તમારે કોલ ક્યાં કરવાનું છે? પોઈઝન કંટ્રોલ સેન્ટર પર. Immediately in the event of poisoning, parents need to post the poison control center telephone number near each phone. એ લોકો તો એટલા બધા કોન્શિયસ છે કે દરેક ફોનની નજીકમાં પોઈઝન કંટ્રોલ સેન્ટરનો નંબર રાખવાનો, એવું કે છે. રિયલમાં આવું પૂછાય પણ છે આનો ક્વેશ્ચન, અને આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય, એટલે આ બી યાદ રાખજો. ઓકે, ઇન હાઉસ એન્ડ હેવ ઇટ ઇન ધેર મોબાઈલ ફોન નંબર્સ. ઓકે, હવે છે ને એવો ક્વેશ્ચન પૂછાય,
આ તો આપણને ખબર પડી ગઈ કે મારું પહેલું કામ શું છે કે મીન્સ ધીસ શુડ બી અવેરનેસ અમોંગ ધ પબ્લિક કે ભાઈ પબ્લિકને આવી અવેરનેસ આપ્યા કરે. હોમ નર્સ છે, હોમ વિઝિટ નર્સ છે એ પણ આપ્યા કરે. નાના બેબીઝ હોય તો ખાસ કે આવું કશું થાય તો તમારે આની પર કોલ કરવાનો એવી રીતે. પણ ઇન કેસ હોસ્પિટલમાં નર્સમાં કે એવી રીતે તમને કોલ આવી ગયો કે આવું મારા છોકરાએ આવી કંઈક મેડિસિન પી લીધી છે કે આવું કંઈક લઈ લીધું, બદલાઈ ગઈ, ના અપાઈ ગઈ ને એવું કશું બી આવ્યું, બરાબર? તો વોટ યુ આર ગોઈંગ ટુ આસ્ક ફર્સ્ટ? તો તમારે શું પૂછવાનું છે, એના શું ઓપ્શનને સિલેક્ટ કરવાનું છે. આર યુ ગોઈંગ ટુ આસ્ક રિગાર્ડિંગ પોઈઝન? આર યુ ગોઈંગ ટુ આસ્ક રિગાર્ડિંગ ચાઇલ્ડ કન્ડિશન? કોને સિલેક્ટ કરશો તમે? એવું પૂછો કયું શું પીધું એવું પૂછો. Child condition. ચાઇલ્ડ કન્ડિશન. હા, ક્લિયર? એટલે એવું એકદમ ના હોય આવો સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર, પણ એવું કશું હોય કે મીન્સ વોટ યોર ચાઇલ્ડ ઇઝ ડુઈંગ નાઉ, એવું કશું પૂછેલું હોય, બરાબર? તો એમાં તમારે વિચારી લેવાનું કે આ ચાઇલ્ડ કન્ડિશનની ઉપર વધારે ફોકસ કરે છે. ઓકે, તો જેવો ફોન આવે એવો તમે ચાઇલ્ડ કન્ડિશન પૂછો અને પછી એમને સજેસ્ટ કરશો કે પ્લીઝ કોન્ટેક્ટ ટુ ધ પોઈઝન કંટ્રોલ સેન્ટર ઇમિડિયેટલી. બરાબર? એના પર તમને આઈડિયા આવી જાય કે ચાઇલ્ડ સ્ટેબલ છે. ઓકે, નાઉ ઇન્ટેસ્ટિનલ પેરાસાઇટ. Now, common infection in the children are giardiasis and pinworm infection. Giardiasis is caused by protozoa and is prevalent among children in crowded environments such as classroom or daycare center. Pinworm enterobiasis are usually present in the temperate climate zone and are easily transmitted in the crowded environment. Okay, બંનેમાં એવું છે crowded environment માં, ક્લાસરૂમ અને ડે કેર સેન્ટરમાં ને એ બધામાં વધારે, કારણ કે એમાં બાળકો વધારે હોય. એટલે મીન્સ જોડે જોડે ક્લોઝ બેસતા હોય, શેર વધારે કરતા હોય. Now assessment. Giardiasis, diarrhea and vomiting, anorexia, ફેલિયર ટુ થ્રાઇવ એવું આપણને પણ કહે છે, ખબર છે? કેમ કે ઘણું બાળક દુબળું હોય તેમ કહે કે ભાઈ કૃમિ નથી ને, એના રિગાર્ડિંગ મેડિસિન કરાવી દો, બરાબર? તો ફેલિયર ટુ થ્રાઇવ, કારણ કે એનું હાઇટ બોડી એટલું વધે નહીં. એબ્ડોમિનલ ક્રેમ્પ, ફ્રીક્વન્ટલી કમ્પ્લેન હોય એબ્ડોમિનલ પેઇનની with the intermittent loose stool and constipation. Then steatorrhea. Steatorrhea હોઈ શકે. Stool specimen from 3 or more collections are used for the diagnosis. બરાબર? સ્ટૂલ સ્પેસિમેનના ટેસ્ટ કરવામાં આવે કે ભાઈ પ્રેઝન્સ ઓફ ઓર્ગેનિઝમ છે કે નહીં. પણ એમ કહે છે કે 3 or more collection at different time. Now pinworms. Intense perineal itching, perineal itching હોય, irritability, restlessness, poor sleeping, bad eating. These are the signs. Now interventions. Giardiasis medication that kill the parasites may be prescribed. Medication are not usually prescribed for the children younger than 2 years. Underline कर दो 2 years ની. Caregivers need to કેવી medicines હશે બધી? Antihelmintics, બરાબર ને? Albendazole, Gentil છે અહીંયા આગળ, પણ તમારે યાદ રાખવાનું Albendazole, બરાબર? Antihelmintics એટલે worm infestation માં આપવામાં આવતી medicine, બરાબર? Caregivers need to wash hands meticulously. Provide education to the family and caregiver regarding sanitary practice. Now pinworm. Perform a visual inspection of the anus with the flashlight 2 to 3 hours after sleep. The tap test is the most common diagnostic test.
Educate the family and caregiver regarding the tap test. A loop of the transparent tap is placed firmly against the child perineal area. It is removed in the morning and placed in a glass of jar or a plastic bag and transported to the laboratory for analysis. Hmm? એવું કહે છે કે means like during the sleeping time, the worm will come on the surface of the perineal region. So that's why it can be easily assessed. Medication that kill the parasites may be prescribed. Medication are not usually prescribed for the children younger than 2. બંનેની અંદર સેમ છે એટલે કોઈ બી એન્ટી હેલ્મેન્ટિક્સ વોર્મ્સ માટેની કોઈ બી મેડિસિન્સ 2 વર્ષ પહેલા આપવાની નહીં. The medication regimen may be repeated in 2 weeks to prevent reinfection. એકવાર આપી તો 2 week પછી ફરી આપી દેવાની પછી કાયમ આપવાની જરૂર નથી. All members of the family are treated for the infection. Teach the family and caregiver about the importance of meticulous hand washing and about washing all clothes and bad linen in a hot water to kill the worms. ચલો જીઆઈ ફિનિશ થઈ ગયું. તમારી પ્રોસેસ થોડી ઘણી આગળ વધી છે કે ચાલુ જ નથી થઈ હજી? ચાલુ છે મેમ. કાલે ગઈ હતી ને યુનિવર્સિટીમાં તો ત્યાંથી એમને મેલ કર્યો છે વેસમાં, એટલે વેસમાંથી ઈમેલ આવશે પછી આગળ પ્રોસેસ ચાલુ થશે. અને તમારી ખુશી? મેમ મારે લાઈક જીએનસી લેટ આવ્યું હતું ને તો પ્રોસેસ બધા ડોક્યુમેન્ટ ને બધું સબમિટ થઈ ગયું છે. આગળની પ્રોસેસ મેમ હવે સ્ટાર્ટ કરશે. હા હા બરાબર છે. આઈ ઇયર થ્રોટ કારણ કે આ મંથમાં પાછી રજાઓ જ આવે છે ઘણી બધી બરાબર. અને હું છું ને આવતીકાલ અને ફ્રાઈડે 2 દિવસ લેક્ચર નહીં લઉં પાછી. જો ને તમારે થર્સડે ફ્રાઈડે સેટરડે અને સન્ડે 4 ડેઝનો ગેપ પડશે બરાબર. અર્પિતા મેમનો મેમ મેસેજ આવ્યો તો પેલું ઇવનિંગ સેશનનો, તો પૂછતા હતા કે ઇવનિંગ સેક્શનમાં તમે બી જોઈન થતા હતા તો પછી રીઝન પૂછતા હતા. તો મેં કીધું કે લાસ્ટ મંથ બહુ બધી હોલિડેઝ હતી તો મેડમે કવર અપ કરવા ચાલુ કર્યું હતું. બસ એટલું જ પૂછ્યું. હા હા એટલે મીન્સ મને આમ પહેલા કહેલું છે એમણે 2 લેક્ચર લેવાનું ને એવી રીતે ફાવે એવું પણ આપણે અનનેસેસરી જલ્દી કરવાની જરૂર નહીં લાગતી. વચ્ચે વચ્ચે હું એમ કરું કે ચાલુ કરાવું છું પણ હવે હું જો અત્યારે ભાગીને પણ શું મતલબ છે. પછી જો તમારે પતી જશે ને ફૂલ સ્ટોપ આવી જશે ને પછી તમારે ટ્રેક ઉપર આવવાનું થશે ને તો એ વધારે ડિફિકલ્ટ થઈ જશે. એમને શાયદ એવું લાગતું હતું કે તમે બેઉ લેક્ચરમાં અલગ અલગ સ્ટુડન્ટ્સને લો છો તો એ મને પૂછતા હતા કે તમે બેઉ કેમ અટેન્ડ કરતા હતા. તો અચ્છા પછી એવું? હા તો પછી મેં એમને કીધું કે એ કન્ટિન્યુ જ લેક્ચર લેતા હતા કે બધું કવર અપ થઈ જાય. તો કે બેઉ લેક્ચરમાં સેમ સ્ટુડન્ટ્સ તમે 2 જોતા હતા. તો મેં કહ્યું હા એવું હતું. એટલે એમને કદાચ કન્ફ્યુઝન હતું કે તમે અલગ અલગ કઈ વાંધો નહીં હું એમને કહી દઈશ એવું છે. પછી થઈ ગઈ ને વાત તો એમ તો. હા પછી તો કઈ ના દીધું. એટલે મને શું પેલા રીતેશભાઈ છે ને એમણે મને એવું કહેલું કે લાઈક તમે 9 થી 11 એમને એવી રીતના બેચ હોય છે ને તો 2 કલાક લો તો સારું. પછી વચમાં આપણે નાઇટ નું લેતા હતા ને ખબર 9 to 10 વાવ તો એ કે એ કન્ટિન્યુ રાખો એમ એવી રીતે પણ પછી બહુ વધારે થઈ જતું હતું. એ તો આપણે કેમ લેવું પડ્યું હતું અંકિતને મીન્સ સિલેબસ ધીમે ધીમે ફટાફટ ચાલુ થાય એટલા માટે. હજી આપણે તો એટલું બધું છે નહીં. એટલે શું અત્યારે આપણે 1 to મીન્સ હજી તમને 3-4 મહિના તો આરામથી લાગશે. ત્યાં સુધી આપણે મેથ્સ જ અડધા કેવી રીતે પહોંચીશું એમએસએન ના પહેલા આપણે મેન્ટલ ચાલુ કરી દઈશું પછી એમએસએન ચાલુ કરીશું. લાગશે કે ભાઈ હવે મારે હજી કરવું છે તો 2 કે 3 મહિના જેવું આપણે પેલું કરીશું 2 times. બરાબર ને?
ear, eye and throat, strabismus, called squint or a cross eye, condition in which the eyes are not aligned because of the lack of coordination of the extraocular muscles. આપણે બધાએ જોયેલી હોય છે strabismus or squint. કોકને જોયેલી હોય છે ને, એક ત્રાસી આંખ હોય, બરાબર? તો that is the squint. The lack of coordination છે. If the most often result from the muscles imbalance or the paralysis of extraocular muscles, but it also may result from the congenital defect or the poor vision. Amblyopia, reduced visual acuity, બરાબર, reduce થઈ જશે, may occur if not treated early because the brain receive two messages as a result of the non-parallel visual axis. બરાબર, ધારો કે હું વિશ્રુતિને જ જોઉં છું તો મારી બંને આંખોથી મારા બ્રેનમાં વિશ્રુતિનો મેસેજ જ જાય છે, બરાબર? પણ હવે જો મારી આંખોમાં પ્રોબ્લેમ છે તો એક વિશ્રુતિને મોકલે, એક ખુશીને મોકલે, માય બ્રેન વિલ ગેટ કન્ફ્યુઝડ. ઓકે, સો હા, to assess the condition, 6 cardinal positions of the gaze, corneal light reflex and cover uncover test. બરાબર, આ બધા જ ટેસ્ટ આપણે સ્ટાર્ટિંગમાં શીખેલા છીએ, બરાબર? 6 કાર્ડિનલ પોઝિશન, તો એ તો આમ જુઓ, ઉપર જુઓ, નીચે જુઓ, બરાબર? તો એ બધું છે. એના પછી છે કોર્નિયલ લાઇટ રિફ્લેક્સ છે, કોર્નિયાનું ડાયલેટેશન કોન્સ્ટ્રિક્શન વાળું, કવર અને અનકવર, એક આંખથી લો અને બીજું આંખથી દૂર નજીક એકોમોડેશન વાળું છે, એ ટાઈપનું છે. Permanent loss of vision can occur if not treated early. This condition considered a normal finding in a young infant. બરાબર, ઘણા વાર છે ને 2 મહિનાનું 3 મહિનાનું બાળક હોય ને, 6-7 મહિનાનું એવું, પણ તો એ જોવે ને તો આપણને એવું લાગે કે આને કદાચ સ્ક્વિન્ટ ડેવલપ ના થઈ જાય, એવું ફીલ આવે કે આને સ્ક્વિન્ટ જેવું લાગે નહીં, પણ હજી એનું ડેવલપિંગ છે એટલે હોય નહીં. would not be present after about age of 4 month. બરાબર, એટલે 2 month 3 month વાળું બેબી હોય છે ને ત્યાં સુધી એવું લાગે. Treatment of the condition depends on the cause. Assessment: crossed eyes, squinting, tilts the head or the closes one eye to see, loss of binocular vision, impairment of the depth perception, frequent headache, diplopia and photophobia. These are the assessment for the squint. કે ભાઈ cross eyes છે, squinting છે, binocular vision છે, diplopia છે, photophobia છે. These all are the simultaneously connected with the squint. ઘણીવાર સ્ક્વિન્ટ વાળા પેશન્ટને આવું બધું પણ હોય, સ્પેક્સ પણ હોય. Now interventions. Corrective lens may be indicated. Instruct the parents regarding patching occlusion therapy of the good eye to strengthen the weak eye. ધારો કે મારું આ આઈનું વિઝન તો નોર્મલ છે, પણ આ આઈમાં વિઝન બરાબર છે નહીં, પ્લસ મારી બંને આઈ કેવી છે, થોડું ડિફરન્ટ પરસીવ કરે છે, સ્ક્વિન્ટ છે એટલા માટે. તો કઈ આઈને આપણે કવર કરીશું? ગુડ આઈ, નોર્મલ આઈને આમ કવર કરીને રાખવાનું, ત્યાં સ્પેક્સમાં પેચ રાખવાનું, તો જેથી મને જોવાની ઈચ્છા છે. ધીઝ આર ધ કીઝ, બરાબર? તો એ એની સ્ટ્રેન્થન થશે, વીક આઈ છે એની કેપેસિટી એનહાન્સ થશે. Prepare for surgery to realign the weak muscles as prescribed if non-surgical intervention are unsuccessful. Majority of persons are not going for surgery. બરાબર, it might be risky or complete loss of vision may occur. Instruct the parent about the need for the follow-up visit. બરાબર, પણ અહીંયા એવું કહે છે કે ભાઈ નોન સર્જિકલ ઇન્ટરવેન્શન અનસક્સેસફુલ જાય તો સર્જરી કરાવી દેવાની, પણ જનરલી આપણે કરાવતા નથી હોતા. Conjunctivitis, also known as a pink eye, an inflammation of the conjunctiva. Conjunctivitis usually is caused by the allergy, infection and trauma. Types include viral, bacterial or allergic
bacterial or a viral conjunctivitis is extremely contagious. બરાબર, viral viral આપણે કહીએ છીએ કે viral આવ્યું છે, ઘણા બધાના ઇન્ફેક્શન્સ થઈ જાય. એવું તો થતું જ નથી કે આઈસ થી આઈસ જોવાની સાથે થઈ જાય છે. ઓકે, અગેન ઇટ બાય કન્ટેજિયસ, સ્કિનના ટચથી થઈ જાય. આઈઝના સિક્રેશનમાં આમ કરો ને તમે એની વસ્તુને ટચ કરી લો ત્યારે. અસેસમેન્ટ: ઇચિંગ, બર્નિંગ, સ્ક્રેચી આઈલિડ, redness, edema, discharge. Okay. Chlamydia conjunctivitis is rare in older children. If diagnosed in a child who is not sexually active, the child needs to be assessed for the possible sexual abuse. જો ટ્રાયેંગલ કરેલો છે, વેરી મચ ઇમ્પોર્ટન્ટ. શું કહે છે? ક્લાઇમેડિયલ કંજક્ટિવાઇટિસ રેર હોય છે ઓલ્ડર ચિલ્ડ્રનમાં. ઓલ્ડર ચિલ્ડ્રન નિયર ટુ એડોલેશન, બરાબર, એવા બેબીની વાત કરે છે. અને જો ડાયગ્નોઝ થઈ ગયું ક્લેમાઇડિયા, ખબર છે ને આપણે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસમાં પણ આવતું હતું. ડાયગ્નોઝ ઇન અ ચાઇલ્ડ હુ ઇઝ નોટ સેક્સ્યુઅલી એક્ટિવ, એવા ચાઇલ્ડમાં થયું છે ક્લેમાઇડિયા, જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે. તો આપણે એના શેના માટે અસેસ કરીશું? સેક્સ્યુઅલ અબ્યુઝ માટે, બરાબર. એટલે તમારે અંદર એવો ઓપ્શન હોય કે લાઈક તમે કોઈ એજન્સીને કોન્ટેક્ટ કરો, બરાબર, સુપીરિયર ઓથોરિટી એવી રીતે હોય છે કે લાઈક કોન્ટેક્ટ ધ એજન્સી રિગાર્ડિંગ અબ્યુઝ. ત્યાં આગળ એવું છે કે મને એવું લાગે છે કે આ ચાઇલ્ડને એબ્યુઝ છે, તો સેન્ટ્રલ ઓથોરિટીને જ મારે કોન્ટેક્ટ કરવાનું. એવું નહીં કે હું પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ કરીશ, કે હું નર્સને કહીશ, કે સિનિયર નર્સને કહીશ, કશું જ નહીં. આઈ હેવ અ સસ્પેક્ટ રિગાર્ડિંગ વાયોલન્સ, રિગાર્ડિંગ અબ્યુઝ, તમારે કોઈને કશું નહીં કહેવાનું. મને એમ લાગ્યું કે આ પેશન્ટને છે જ, તો હું ફોન જ કરીશ. પછી આગળની બધી પ્રોસેસ એ એજન્સી વાળા જ કરશે. એ એજન્સી વાળા એમ કે નહોતું આ અબ્યુઝ, ધેન ઓલ્સો ધેટ ઇઝ ફાઇન. એ આપણને પનિશ નહીં કરી દે, કે પેશન્ટે આપણને પનિશ નહીં કરી દે. ઓકે, બટ ઇટ ઇઝ અવર પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી ટુ inform central authority if you find any type of this type of case કે જે એપિડેમિક થતું હોય ત્યારે પણ તમે ઇન્ફોર્મ કરી શકો છો. ઇન્ટરવેન્શન: વાયરલ conjunctivitis, the infection will usually resolve in 7 to 14 days. In some cases, it can take 2 to 3 weeks or more to resolve. Antiviral medications may be prescribed to treat more serious form of conjunctivitis, such as those caused by the herpes simplex virus or varicella zoster virus. Antibiotics are not effective against the viruses. ઓકે, આપણે આટલું રાખીએ બેક્ટેરિયલ વાયરસીસથી. હવે મંડે. ઓકે, ઓકે મેમ. બાય બાય. Bye. બાય મેમ. થેન્ક યુ મેમ. ઓકે.